નમસ્કાર મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આંકડાશાસ્ત્રની વિડીયો શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે માહિતીના પ્રકારો, ડેટા સ્ટ્રક્ચર વિશે ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રનો પરિચય મેળવ્યો, આંકડાશાસ્ત્રનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનમાં ક્યાં ક્યાં થાય છે તે જોયું, અને વર્ણનાત્મક અને અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર વચ્ચે શું તફાવત છે અને તેનો ઉપયોગ ક્યારે કરવો તેના વિશે ચર્ચા કરી. આજે આપણે માહિતીના પ્રકારો વિશે ચર્ચા કરવી છે. માહિતીના મુખ્યત્વે 4 પ્રકારો પાડવામાં આવે છે. પહેલું છે ક્રોસ સેક્શનલ ડેટા. આપણે નામો અંગ્રેજીમાં યાદ રાખીશું. ક્રોસ સેક્શનલ ડેટા. હવે આ ક્રોસ સેક્શનલ ડેટા શા માટે વપરાય છે અને કેવા પ્રકારની માહિતીને આપણે ક્રોસ સેક્શનલ ડેટા કહીએ છીએ? તો અહીં જુદા જુદા અવલોકનો પાસેથી સમયના કોઈ એક જ બિંદુએ માહિતી ભેગી કરવામાં આવે છે. શું થાય છે? સમયના કોઈ એક જ બિંદુએ માહિતી ભેગી કરવામાં આવે છે. અવલોકનો કેવા છે? જુદા જુદા છે, પણ સમયના કોઈ એક જ બિંદુએ માહિતી ભેગી કરવામાં આવે. આપણે તેને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણે ભારતના જુદા જુદા રાજ્યોની વર્ષ 2025 માટેની જીડીપીની માહિતી ભેગી કરીએ. 25 માટેની જીડીપીની માહિતી. તો અહીં શું થશે? જુદા જુદા રાજ્યો છે એટલે કોષ્ટક કેવું બનશે? અહીં આપણે લખીશું રાજ્યો અને જીડીપી 2025 માટે. તો અહીં આપણે રાજ્યોનું લિસ્ટ બનાવીશું. ધારો કે ગુજરાત, બિહાર, મધ્યપ્રદેશ, તમિલનાડુ, અને અહીંયા તેની જીડીપી લખીશું. તો આ છે ક્રોસ સેક્શનલ ડેટા. જુદા જુદા અવલોકનો છે, એટલે કે રાજ્યો આપણા અવલોકનો છે, કોઈ એક જ સમયના બિંદુએ આપણે માહિતી ભેગી કરીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં બે 2025 થયેલી આત્મહત્યાની સંખ્યા. તો આપણે અહીં કોષ્ટક કેવું બનાવીશું? શહેરો, અને અહીં બનશે આત્મહત્યાની સંખ્યા અથવા તો કિસ્સાઓ. ધારો કે તમે લો છો અમદાવાદ, જામનગર, સુરત, કચ્છ, અને અહીં આત્મહત્યાની સંખ્યા લખીશું. તો આ થશે 2025ના વર્ષ માટે. તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે જુદા જુદા અવલોકનો છે અને જુદા જુદા અવલોકનોની માહિતી સમયના કોઈ એક જ બિંદુએ મેળવી છે, અને આથી આપણે તેને શું કહીશું? ક્રોસ સેક્શનલ ડેટા. હવે આપણે બીજો પ્રકાર જોઈએ. બીજો પ્રકાર છે ટાઈમ સિરીઝ ડેટા. બીજો પ્રકાર શું છે? ટાઈમ સિરીઝ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સામયિક શ્રેણી. શું કહીશું? સામયિક શ્રેણી. તો અહીં શું થાય છે? કોઈ એક જ અવલોકન પાસેથી
કોઈ એક જ અવલોકન પાસેથી સમયના જુદા જુદા બિંદુઓએ માહિતી ભેગી કરવામાં આવે છે. સમયના જુદા જુદા બિંદુએ માહિતી એકત્રિત કરવામાં આવે. ફરી એકવાર આપણે ઉદાહરણ લઈએ. ધારો કે આપણે ગુજરાત રાજ્યની વસ્તી 1951 થી 2011 માટે આ માહિતીને એકત્રિત કરીએ. તો અહીં શું થશે? ગુજરાત રાજ્ય એક જ અવલોકન છે. આ એક જ અવલોકનની માહિતી આપણે સમયના જુદા જુદા બિંદુ માટે ભેગી કરી છે. એટલે કોષ્ટક કેવું બનશે? અહીં લખવું પડશે વર્ષ અને અહીં આવશે વસ્તી. તમે અહીં લખો 1951, 1961 થી લઈને 2011 અને અહીંયા આપણે લખવી પડશે વસ્તી. તો આ થશે સામયિક શ્રેણી, ટાઈમ સિરીઝ. બીજું ઉદાહરણ લઈએ. ધારો કે અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષમાં બનેલા આત્મહત્યાના બનાવો. તો અહીં પણ શું થશે? અવલોકન એક જ છે, અમદાવાદ, પણ છેલ્લા 10 વર્ષમાં એટલે સમયગાળો છે, સમયના જુદા જુદા બિંદુઓ છે અને માટે તે સામયિક શ્રેણી બનશે. હવે લઈએ ત્રીજો પ્રકાર. ત્રીજો પ્રકાર છે પેનલ ડેટા. ત્રીજો પ્રકાર કયો છે? પેનલ ડેટા. તો આ પેનલ ડેટા એટલે શું? તો ક્રોસ સેક્શનલ ડેટા, ક્રોસ સેક્શનલ અને ટાઈમ સિરીઝ ડેટાનું સંયોજન. એટલે કે વિવિધ અવલોકનો પાસેથી આપણે શું કરીએ છીએ? જુદા જુદા સમયે માહિતી ભેગી કરીએ. સમયે માહિતીનું એકત્રીકરણ. તો તે પેનલ ડેટા બને છે. ઉદાહરણ લઈએ. ધારો કે આપણે ભારતના વિવિધ રાજ્યોની વસ્તીની માહિતી 1951 થી 2011 માટે એકત્રિત કરીએ. તો એ તમે જુઓ, વિવિધ અવલોકનો છે ભારતના વિવિધ રાજ્યો અને તેની 1951 થી 2011 એટલે કે સમયના જુદા જુદા બિંદુઓ છે. તો એ કેવું કોષ્ટક બનશે? અહીંયા આપણે લખીશું રાજ્ય, અહીંયા આપણે લખીશું 1951, 1961 થી લઈને 2011. આવું કોષ્ટક આપણને અહીં પ્રાપ્ત થાય છે. અહીંયા આવશે રાજ્ય એટલે કે ગુજરાત, તમિલનાડુ, કેરલા, બિહાર, મધ્યપ્રદેશ, એમ વિવિધ રાજ્યો લઈએ અને અહીં તેની વસ્તી લખવામાં આવશે. તો આ થશે પેનલ ડેટા. હવે પેનલ ડેટામાં એક વસ્તુ ખૂબ જ અગત્યની છે કે જે અવલોકનો છે તે અવલોકનો સમાન છે. સમાન અવલોકનો પાસેથી સમયના જુદા જુદા બિંદુઓએ માહિતી એકત્રિત કરવામાં આવે છે.
એટલે કે તમે 1951માં ગુજરાત પાસેથી માહિતી ભેગી કરી, તો તે જ અવલોકન પાસેથી 1961માં 2011માં માહિતી ભેગી કરવામાં આવે છે. અવલોકનો બદલાતા નથી, સમાન રહે છે. આથી આપણે તેને પેનલ ડેટા કહીએ છીએ. બીજું ઉદાહરણ લઈએ. ધારો કે ગુજરાતના વિવિધ શહેરોમાં છેલ્લા 10 વર્ષમાં થયેલી આત્મહત્યા અથવા થયેલા આત્મહત્યાના બનાવો. તો આ પણ શું થશે? પેનલ ડેટા થશે, કારણ કે ગુજરાત રાજ્યના વિવિધ શહેરો છે, એટલે કે વિવિધ અવલોકનો છે. આ વિવિધ અવલોકનો પાસેથી આપણે છેલ્લા 10 વર્ષની માહિતી ભેગી કરીએ છીએ. તો અહીં પણ આપણે ધ્યાન રાખવાનું, અવલોકનો સમાન છે, અવલોકનો બદલાશે નહીં. અને ચોથો પ્રકાર છે તે છે પૂલ્ડ ડેટા. ચોથો પ્રકાર શું છે? પૂલ્ડ ડેટા. આ પૂલ્ડ ડેટામાં શું થાય છે? જુદા જુદા અવલોકનો પાસેથી જુદા જુદા સમયે માહિતી એકત્રિત કરવામાં આવે છે. એટલે ધારો કે 2011માં ગુજરાતમાં સજીવ ખેતી કરતા 1000 ખેડૂતોનો સર્વે કરવામાં આવ્યો. ખેડૂતો પાસેથી માહિતી મેળવી. હવે 2026માં ફરી ગુજરાતમાં સજીવ ખેતી કરતા 1000 ખેડૂતો પાસેથી માહિતી મેળવવી છે. તો આ 1000 ખેડૂતો જરૂરી નથી કે અહીં 2011માં જે 1000 ખેડૂતો પાસેથી માહિતી મેળવી હતી તે જ હોય. અહીં જુદા ખેડૂતો પાસેથી માહિતી મેળવવામાં આવે છે. એટલે કે અવલોકનો જુદા જુદા છે, સમાન અવલોકનો કે જે પેનલ ડેટામાં હતું તે નથી. વિવિધ સમયગાળો છે, પણ દરેક સમયના બિંદુઓએ જુદા જુદા અવલોકનો પાસેથી માહિતી મેળવવામાં આવે છે. અને આથી આપણે તેને પૂલ્ડ ડેટા કહીએ છીએ અને પેનલ ડેટા કહેતા નથી. જેમ કે ભારતમાં NFHSનો જે ડેટા છે, હમણાં જ NFHS 6નો રિપોર્ટ બહાર પડ્યો. તો NFHS 6માં જે સેમ્પલ લીધું હશે, જે નિદર્શ પસંદ કર્યું હશે, તે NFHS 5ના સેમ્પલ કરતાં જુદું હશે. સેમ્પલ એટલે કે નિદર્શ કરતાં જુદું હશે. હવે જો આપણે આ બે માહિતી ભેગી કરીએ તો એ કેવી માહિતી બનશે? પૂલ્ડ ડેટા બનશે. કારણ કે NFHS 5માં જે વ્યક્તિઓ પાસેથી, જે કુટુંબો પાસેથી માહિતી મેળવી છે, તે જ વ્યક્તિઓ અને તે જ કુટુંબો પાસેથી NFHS 6માંથી માહિતી મેળવી નથી. તો આમ માહિતીના આ 4 પ્રકારો છે: ક્રોસ સેક્શનલ ડેટા, ટાઈમ સિરીઝ ડેટા, પેનલ ડેટા અને પૂલ્ડ ડેટા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.